આગામી દિવસોમાં ગરમી ખૂબ જ કેર મચાવી શકે તેમ છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી પ્રચંડ પ્રહાર કરી શકે તેમ છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ગરમીમાં ઓર વધારો થવાનો છે। બીજી બાજુ અંબાલાલ પટેલનું પણ અનુમાન છે કે 10 માર્ચ બાદ ગરમી હાહાકાર મચાવશે। એટલું જ નહીં, હવામાન વિભાગની આગાહી છે કે આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ તોડી શકે તેમ છે। એટલે માર્ચ મહિનામાં જ આકાશ આગ ઓકી શકે છે। ઉનાળો રહેશે ખૂબ આકરો। પ્રચંડ ગરમીની છે આગાહી। 10 માર્ચ બાદ ઉનાળો પરસેવો કાઢશે। આકાશમાંથી વરસશે આગ। ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે। ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિનામાં જ રાજ્યમાં મે મહિનાની ગરમીનો અનુભવ થવાની શક્યતા છે। દર વર્ષની સરખામણીએ વર્ષ 2025ના ઉનાળામાં ગરમી ભૂક્કા બોલાવે તો નવાઈ નહીં, કારણ કે આ વર્ષે તાપમાન સામાન્ય કરતાં 3 થી 4 ડિગ્રી વધારે રહેશે, એટલે કે આકરી ગરમીનો અનુભવ થશે। માર્ચના પ્રથમ સપ્તાહમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેશે, જેના કારણે ચાલુ વર્ષે ગુજરાતમાં ઉનાળાની આકરી ગરમીની શરૂઆત માર્ચના ત્રીજા સપ્તાહથી શરૂ થવાની સંભાવના છે। માર્ચથી મે મહિના સુધી ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ ગરમી પડવાની સંભાવના છે। આ દરમિયાન સામાન્ય હીટવેવના દિવસો 6 થી લઈ 15 દિવસ રહેવાની શક્યતા છે। માત્ર માર્ચ મહિનાની સ્થિતિ જોઈએ તો હીટવેવ 1 થી 5 દિવસ રહી શકે છે। સામાન્ય રીતે ઉનાળા દરમિયાન રાજ્યમાં હીટવેવના દિવસો 2 થી 6 દિવસના હોય છે, તેમજ માર્ચ મહિના દરમિયાન અડધા દિવસથી લઈ 2 દિવસ હીટવેવ રહેતું હોય છે। રાજ્યમાં ઉનાળામાં 35 થી લઈ 75% સુધી સામાન્યથી વધુ ગરમી પડવાની શક્યતા છે। समर का लॉन्ग रेंज फोरकास्ट की बात करेंगे तो जो मार्च अप्रैल में महीने में जो मैक्सिमम टेम्परेचर वो एबव नॉर्मल रहेगा और मिनिमम टेम्परेचर भी एबव नॉर्मल रहेगा। और हीट वेव की बात करेंगे तो जो हीट वेव का फोरकास्ट है आने वाले मार्च अप्रैल और मई सीजन के लिए, तो उसमें एबव नॉर्मल हीट वेव का फोरकास्ट है। અંબાલાલ પટેલનું પણ માનવું છે કે 10 માર્ચ બાદ રાજ્યમાં પડશે આકરી ગરમી। જો કે આગામી દિવસોમાં વાતાવરણમાં ફેરફાર આવશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે। આ વખતે ગરમી આકરી પડશે અને માર્ચ માસમાં પણ આકરી ગરમી પડશે। 26મી એપ્રિલથી ગરમી વધી શકે। મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ આસપાસની શક્યતા રહે। 10મી મેથી ગરમી વધી શકે। 10મી મેથી આંધીવંતનું પ્રમાણ વધી શકે, એટલે મહત્તમ તાપમાન 46 ડિગ્રી સેલ્સિયસ આસપાસ કેટલા ભાગમાં રહી શકે। આ વખતે માર્ચ અને એપ્રિલ માસમાં પણ 25 દિવસો વધારે રહેવાની શક્યતા રહેશે। હવામાનમાં વિચિત્ર બદલાવ જોવા મળી રહ્યો છે। શિયાળાની ઋતુમાં દેશના મોટાભાગના ભાગોમાં ગરમી વધી ગઈ છે। ફેબ્રુઆરી મહિનામાં પડેલી ગરમીએ છેલ્લા 125 વર્ષનું રેકોર્ડ તોડી નાખ્યો છે। હવે હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે આ વખતે સામાન્ય કરતાં વધુ ગરમી પડશે। વર્ષ 1901માં હવામાન વિભાગ દ્વારા રેકોર્ડ રાખવાની શરૂઆત થયા પછી ફેબ્રુઆરી 2025માં દેશમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી। ગરમીને લઈને આઈએમડી દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે માર્ચથી મે દરમિયાન ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકમાં સામાન્ય કરતાં વધુ ગરમીની આગાહી છે। માર્ચ મહિનામાં દેશના કેટલાક દક્ષિણ ભાગો સિવાય દેશના મોટા ભાગના ભાગોમાં માસિક મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। એટલે આ વર્ષે ઉનાળો ખૂબ જ આકરો રહેશે। સૂર્યનારાયણ ભગવાન આ વર્ષે આકાશમાંથી આગ વરસાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।